આજે આપણે આવી ગયા છે આ ઝરણેશ્વર મહાદેવ મંદિર, જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે ને આવેલું છે આ જાંબુઘોડાના જંગલમાં, એટલે કે જંડ જવાના રસ્તે બોડેલીથી જાંબુઘોડા જઈએ તો તમને જમણી બાજુ આ દેખાશે મંદિર, અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે. તો આપણે એ મંદિરે આજે આવી ગયા છે શંકર ભગવાનના દર્શન કરવા માટે. તો આ જુઓ, આ શિવલિંગ છે અહીંનું, ખૂબ સરસ. શંકર ભગવાન ભોળેનાથ દાદા જાતે જ અહીંયા બિરાજમાન છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે, એટલે આની આસ્થા ને ખૂબ સરસ છે અહીંનું. તો તમે આ શિવલિંગ જુઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય શંકર ભગવાન. શિવજીની આરતી છે અને આ એવી લોકમાન્યતા છે અહીંની કે આ મંદિરમાં જે આ શિવલિંગ તમને બતાવ્યું એ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલું છે, એટલે કે જાતે જ થયેલું છે. એટલે કે અહીંયા જે વખતે પાંડવો કાળનું વનવાસ દરમિયાન વિચરણ કરતા હતા તે વખતેનું જ હશે એવું મનાય છે અહીંયા. તો એ પ્રમાણેનું છે. આ બજરંગબલીની પણ આ મૂર્તિ છે અહીંયા. તો આવું સરસ મજાનું મંદિર છે ઝરણેશ્વર મંદિર. આપણા બોડેલીની આસપાસમાં જ આવા મંદિર આવેલા છે, તો આપણે કેમ એનો લાભ નથી લેતા તે જોવું રહ્યું. તો તમે આ મંદિર જુઓ અને અહીંયા એકવાર આવજો. અહીંના આ મહારાજ છે જે અહીંની શંકર ભગવાનની ભોલેનાથ દાદાની સેવા કરે છે, રેગ્યુલર જે અહીંયા સેવા કરે છે. તો એ આપણાને થોડુંક માહિતી આપશે. મહારાજ, થોડું આ મંદિર વિશે કહેશો? માહિતી એ રીતની છે કે આ જ્યારે વન તલાવડી ખોદવામાં આવી, હા, તે ઘરે મજૂરથી કામ કરવામાં આવેલું. તે ઘરે ભગવાન શિવની ખોદકામ દરમિયાન, હા, શિવાલય નીકળી. હા, શિવાલયને ત્યાંથી પછી લાવી અને પછી અહીંયા ઘરે સ્થાપિત કરવામાં આવી. બરોબર. બિલીના ઝાડની નીચે. હા, આ જોડે બિલ્લીનું જ ઝાડ છે એમ ને? પેલા મોટા બિલ્લા દેખાય છે, મોટા મોટા છે એ બિલ્લા જ છે એમ ને? હા. તો અને આ જોડે આ કૂવો છે કે શું છે? કુંડ છે. કુંડ છે, હા. એટલે બાજુમાં જ પાણીનો કુંડ આવેલો છે, એટલે ઝરણું વહેતું જ રહે છે અને એ બંધ થતું નહીં. ગમે તેવું હોય પાણી ચાલુ જ રહે છે એમ ને? કાળું ઢાળો બી આવી જાય ને હા, તો પણ આ કુંડ ભરેલો રહે, ભરેલો જ રહે છે, એટલે ખતમ. કુવા બધું સુકાઈ જાય. હા, પણ આ પાણી ખૂટતું નથી. બરોબર. એટલે ઝરણેશ્વર ભગવાન નામ પડે. એટલે ઝરણેશ્વર, હા, ઝરનું ચાલુ ને ચાલુ જ રહે, એના કારણે આ મંદિરને આપણે ઝરણેશ્વર મંદિરનું નામ, મહાદેવ નામ આપેલું છે. એટલે જે વખતે આ પાંડવો અહીંયા ભીમની ઘંટીને એવું હતું, ઝંડમાં વિચરણ કરતા હતા, 14 વર્ષનો વનવાસ હતો તે વખતે, તો એ જ સમયે એ લોકો પણ અહીંયા આવ્યા હશે ને સ્થાપના કરી હશે ને દાદાના દર્શન માટે એમને શિવલિંગની સ્થાપના કરી હશે. તો એ જ શિવલિંગ છે એવું આપણે માની લઈએ. એટલે કે આ મહાભારત કાળ વખતેનું છે એવું જ આપણે કહી શકીએ. બરાબર. તો ખૂબ જ આની માન્યતા છે, શ્રદ્ધા જેવું છે અને આ મંદિર ખૂબ સરસ છે. તો સારી એવી માન્યતા છે, તો અહીંયા આવો અને આ જોવાનું રાખો. તો ખૂબ સરસ મંદિર છે. એટલે કે તમે કેટલા વર્ષથી અહીં સેવા આપો છો? 12 વર્ષથી સેવા આપે છે અહીંયા. અને ખૂબ સરસ મંદિર છે. આપેલું કુંડ તમને બતાવું. મહારાજ 12 વર્ષથી સેવા આપે છે. આ કુંડ છે, પાણીના કુંડમાં આ કુંડ છે. અહીંયા ઉપર આપણે નારિયેળ ચડાવીએ છીએ ને આ બીલીપત્રનું ને એનું ઝાડ છે, પેલા મોટા મોટા એ લાગ્યા છે, એ બિલ્લા લાગેલા છે. અને અહીંયા આ સ્વયંભૂ પ્રગટ થયેલું છે મંદિર, એવી અહીંની લોક વાયકા છે. તો તમે એના માટે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો અને એકદમ એક્ઝેક્ટ જગ્યા તમારે છે અહીંયા. તો જોઈ લેજો, ખૂબ સરસ છે.